વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કાયદાનો પાઠ ભણાવનાર જ ભાન ભૂલ્યા. અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી. ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો છે. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવીને વિડીયો વાયરલ કર્યો. પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજમાં યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા હોય તે દ્રશ્યો અહીંયા સાફ જોવા મળી રહ્યા છે. ખાકી પહેરીને રીલ બનાવી રહી છે પોલીસ મહિલા કર્મી. પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ છે, તેમ છતાં જે નિયમ છે તે નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા અનેક સવાલો. રાજન ગડિયા જોડે ફોન લાઈન પર. રાજન, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા. બિલકુલ, કારણ કે આ પ્રકારની રીલ્સ બનાવવા માટેની સખત મનાઈ હોય છે અને ખાસ કરીને પોલીસ આ પ્રકારની રીલ્સ નથી બનાવી શકાતી. પરંતુ આજે અમરેલીના એક મહિલા પોલીસકર્મીની વિડીયો છે સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ અંગે હજુ સુધી પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી. મીડિયા તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે રવિવાર હોવાના કારણે કોઈ જ અધિકારી સાથે સંપર્ક મહિલા પોલીસકર્મી ની બાબતે પ્રતિક્રિયા છે તે જાણવાનો થઈ રહ્યો છે. લુબના, બિલકુલ રાજન, કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? કારણ કે જે જવાબદાર અધિકારી હોય અને તે પોતે નિયમોનો ભંગ કરે તો પછી લોકો શું કરશે? કારણ કે આ પ્રકારની રીલ્સ બનાવવામાં અગાઉ પણ કાર્યવાહી થઈ છે. અનેક પોલીસ કર્મીઓ ઉપર પગલાઓ લેવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ અમરેલીના મહિલા પોલીસ કર્મીઓ પર પણ કાર્યવાહી થાય તે લાગી રહ્યું છે. લુબના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. ખાકી પહેરી રીલ બનાવવામાં આવી છે. પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ. તો અમદાવાદમાં મસામાં સર્વે દરમિયાન હુમલાનો મામલો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ આરોપીઓની ઓળખ પોલીસની કાર્યવાહી. દરિયાપુરમાં સ્કૂલના આચાર્ય પર થયો હતો હુમલો. બાપુનગરની સ્મૃતિ સ્કૂલના આચાર્ય પર હુમલો થયો હતો. સુલતાન મોહલ્લામાં સર્વે દરમિયાન થયો હતો બનાવ. તો હું જો પકડવા જો 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100 આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. તો રાજ્યની મધ્યમાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય. રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે. આ સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાની સરકાર કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે. અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે, રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર 100% કરશે. देखिए, कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए. एक आचार्य जो वहाँ की चेकिंग के लिए गया था, उसके ऊपर कई ईसमों द्वारा हमला किया गया. बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ से निकालना पड़ा. जिस तरह मेरे साथी महेश भाई ने कहा, मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है. उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. જાણે કે કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા આ દ્રશ્યો છે બોટાદના બરવાડાના. બરવાડા શહેરમાં નગરપાલિકા કચેરીના પાપે લોકોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે.
બરવાડા શહેરની એક શેરી નહીં, તમે કોઈ પણ શેરીમાં પ્રવેશો તો ગંદા પાણીનું રાજ જ જોવા મળે. બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. જનતાની સમસ્યા તંત્રને નજરે નહીં આવતા લોકોએ બરવાડા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી. ગટર લાઇન કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ લગાવ્યા ગંભીર આક્ષેપો. જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવશે. ઉત્તર ગુજરાતમાં દિવસને દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોએ ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું, પરંતુ ચાલુ કેનાલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોનો પાક મુરઝાઈ શકે છે. તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર 2 થી 3 પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે. 800 થી 1000 ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ વાવેતર કરેલો તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. 2 દિવસ અગાઉ રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી. બનાસકાંઠા જિલ્લામાં તો રીતસરની ખાના ખરાબી સર્જાઈ. પાલનપુરના ધાણધાર પંથકમાં વરસાદે ખેતરમાં ઉભેલા પાકનો સોથ વાળી દીધો. ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ મહા મહેનતે અને મોટો ખર્ચ કરીને પપૈયાનો પાક તૈયાર કર્યો. જ્યારે પાક ઉતારવાનો સમય આવ્યો ત્યારે જ આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ ખેતરોમાં જે તબાહી મચી એના સાક્ષી આ દ્રશ્યો છે. જમીનદોસ્ત થઈ ગયેલો પપૈયાનો મોટા ભાગનો પાક વ્યર્થ ગયો. પવનની તેજ થપાટમાં પપૈયાના કેટલાય ઝાડ નમી પડ્યા, ધરાશાયી થઈ ગયા. નુકસાનીના આ દ્રશ્યો જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા. આગામી 5 દિવસ સુધી નહીં મળે ગરમીથી છુટકારો. 6 જિલ્લામાં હીટ વેવની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં સૂર્યદેવ 5 થી 6 દિવસથી એવા કોપાયમાન થઈ ગયા છે કે બપોર પડતા રોડ પર સન્નાટો છવાઈ જાય છે. કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું છે. માથાફાડ તડકાના કારણે રોડ પર વરાળ નીકળતી રહી છે. સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ ગુજરાતીઓને આકરી ગરમીથી છુટકારો નથી મળવાનો. હવામાન વિભાગે આગાહી કરી કે 4 થી 5